અને હવે વાત મત નહીં તો કામ નહીં વિશે. વડોદરા શહેર ભાજપના પ્રમુખના નિવેદનથી વિવાદ. વડોદરા શહેર ભાજપ પ્રમુખની ચૂંટાયેલા સભ્યોને સૂચના. ભાજપ પ્રમુખ વિજય શાહની સાંસદના સન્માન સમારોહમાં સૂચના અપાઈ. જે બૂથમાંથી ઓછા મત મળ્યા ત્યાં ગ્રાન્ટની ફાળવણી નહીં. જે બૂથમાંથી મત નથી મળ્યા ત્યાં કામો કરવા નહીં. જ્યાંથી વધુ મતો મળ્યા છે ત્યાં જ કામો કરવા. સરકાર નિયમો બનાવે પણ આપણે લોકોની સાથે રહેવાનું. ભાજપ પ્રમુખની સૂચનાથી ચૂંટાયેલા સભ્યો આશ્ચર્યમાં મુકાયા હતા. અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે. 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા ગોળવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી. અને જે લોકો ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોની સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે. તો જ્યાંથી વધુ મતો મળ્યા છે ત્યાં જ કામો કરવા ભાજપ પ્રમુખનું આ નિવેદન સામે આવ્યું છે, જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે. આરોપો પ્રતિ આરોપો થઈ રહ્યા છે. સરકાર નિયમો બનાવે પણ આપણે લોકોની સાથે રહેવાનું. ભાજપ પ્રમુખની સૂચનાથી ચૂંટાયેલા સભ્યો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. તેમનું આ નિવેદન કે જે ચર્ચામાં આવ્યું છે. વડોદરા શહેર ભાજપના પ્રમુખે આ નિવેદન આપ્યું હતું, જેના કારણે વિવાદની શરૂઆત થઈ. વડોદરા શહેર ભાજપ પ્રમુખની ચૂંટાયેલા સભ્યોને આ સૂચના હતી. ભાજપ પ્રમુખ વિજય શાહની સાંસદના સન્માન સમારોહમાં આ સૂચના આપવામાં આવી હતી. નિવેદન આપવામાં આવ્યું હતું, જે બૂથમાંથી ઓછા મત મળ્યા ત્યાં ગ્રાન્ટ ન ફાળવવી. જે બૂથમાંથી મત નથી મળ્યા ત્યાં કામો કરવા નહીં તેવું ભાજપ પ્રમુખનું આ નિવેદન સામે આવ્યું, જેના કારણે પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ છે. ભાજપ પ્રમુખ વિજય શાહના નિવેદનથી વિવાદ સર્જાયો. વિજય શાહના નિવેદનથી ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ નારાજ થયા. શહેર પ્રમુખ વિજય શાહના નિવેદનથી હું સહમત નથી. હું છેલ્લા 8 વર્ષથી ધારાસભ્ય છું. મારી વિધાનસભામાંથી વધુ વોટ મળ્યા છે. મતદારો સાથેના દ્વેષ ભાવ સાથે રાજકારણમાં કામ ન થાય. ધારાસભ્ય બની શપથ લઈએ ત્યારે જ્ઞાતિ જાતિનો ભેદ નથી રાખતા. વિકાસના કામો પર સર્વ જ્ઞાતિનો સરખો અધિકાર. વિકાસના કામમાં ભાજપ કોંગ્રેસ ન હોય. વિજયભાઈ સાહેબે જે વાત કરી, પરંતુ એમાં હું સંમત નથી થતો. કારણ કે વડોદરા શહેરમાં છેલ્લા 8 ટર્મથી એટલે 1990થી સળંગ હું ધારાસભ્ય થયો છું. અને દરેક વખતે દરેક વિધાનસભાની ઇલેક્શનમાં અમારી પહેલાં 3 હતી વિધાનસભા, હવે 5 થઈ. એ 5 કરતાં વધારે વોટ મને જ મળે છે. પછી કોર્પોરેશનની ઇલેક્શન હોય, લોકસભાની હોય કે એની હોય. પરંતુ ખાસ કરીને જ્યારે અમે વિધાનસભામાં શપથ લઈએ છીએ કે ભાઈ અમારે કોઈ જ્ઞાતિ જાતિ એનો અમારે કંઈ ભેદ હોય નહીં. વિજય શાહના નિવેદનને લઈ કોંગ્રેસ નેતા અમીબેન રાવતની પ્રતિક્રિયા સામે આવી. બીજેપીના નેતાઓને સફળતા મગજ પર ચડી ગઈ છે. વિજય શાહ સહિત તમામ નેતાઓને ભાન થશે, તમે પ્રજા થકી ચૂંટાયા ત્યારે તમારે પ્રજાના કામ કરવાના હોય. વડોદરા શહેરના લોકોને અપીલ કરું છું કે તમે હવે જાગો. વિજય શાહ ભણેલા વ્યક્તિ છે. આ પ્રકારનું નિવેદન તેમની માનસિકતા છતી કરે છે. એમને ખ્યાલ નથી તેઓ શું બોલી રહ્યા છે. આવી ભાગલાવાદી વિચારધારા ન હોવી જોઈએ. 1.5 લાખ મતે ચૂંટાય છે. એમના નામ પર અહીંયા 6 લાખે જેમને પ્રજા ચૂંટીને આપે છે, તે લોકોને હવે આ સક્સેસ છે સહન નથી થતી. અને આવા બેફામ નિવેદનો કરે છે, ડિસ્ક્રિમિનેટરી રિમાર્ક્સ કરે છે. આવું ભાગલાવાદી વિચારધારા આવી કઈ રીતના છે કે આ ભારતના બંધારણની વિરુદ્ધ છે, કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ છે. ચૂંટણીની જગ્યા હોય
પ્રજાને જે પ્રતિનિધિ હોય એને તમામ વિસ્તારના તમામ લોકોનું પ્રતિનિધિત્વ એમના મગજ પર હોય. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આ રીતની ટકોર કરતા હોય તેમની માનસિકતા ક્ષતિ થાય છે. અને વડોદરા શહેરના નાગરિકોને વિચારવું જોઈએ, 25 વર્ષથી તમે જે લોકોને 30 વર્ષથી શાસન આપો છો, આંખ બંધ કરીને જેમના પર વિશ્વાસ મૂકો છો, એ લોકોની માનસિકતા તમારા લોકોના કામ પ્રત્યે શું છે આમાંથી ઉજાગર થાય છે. ભાજપ પ્રમુખના નિવેદનને લઈ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી. આવા પ્રકારનું નિવેદન એ લોકશાહીનું અપમાન છે. આ પ્રકારનું નિવેદન અત્યાર સુધી કોઈ પણ પક્ષે નથી આપ્યું. ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારનું વર્તન કોઈ પ્રતિનિધિએ નથી કર્યું. લોકશાહીમાં ચૂંટાયા બાદ કોઈ એક વિસ્તારનો નહીં, પૂર્ણ મત વિસ્તાર નેતાનો હોય છે. ભારતીય જનતા પાર્ટી લોકશાહીને કલંકિત કરે છે. લોકશાહી માટે ચૂંટાયા પછી કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય એ કોઈ એક વિસ્તારનો નથી હોતો કે જ્યાંથી એને મત મળ્યા, એ વિસ્તારનો નહીં, એ આખા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. અને એટલા જ માટે એનાથી આવો ભેદભાવ ન થઈ શકે. આ પ્રકારનું નિવેદન એ લોકશાહીનું અપમાન છે. ગુજરાતના આજ સુધીના ઇતિહાસમાં આ પ્રકારનો રવૈયો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે પક્ષે ક્યારેય રાખ્યો નથી. અને આ નિવેદનના કારણે વડોદરાની જનતામાં પણ ભારોભાર રોષ છે. ગઈકાલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનો સન્માન સમારોહનો કાર્યક્રમ હતો અને તેમાં જ ભાજપના શહેર પ્રમુખ વિજય શાહ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાઈ જે વિસ્તારમાં કામો થયા છે ત્યાં જ જે ગ્રાન્ટ છે તે ફાળવી અને જે વિસ્તારમાંથી ભાજપને મત નથી મળ્યા તે વિસ્તારને ઇગ્નોર કરવો. વડોદરાવાસીઓ છે તે આ નિવેદનને કઈ રીતે જોઈ રહ્યા છે તે આપણે સીધી તેમની સાથે વાત કરીશું. આ સ્પષ્ટ અન્યાય થાય એવું છે. અને સૌ પ્રથમ તો તમારા માધ્યમથી કહું છું કે વિજયભાઈ શાહે જાહેરમાં વડોદરાની જનતાની માફી માંગવી જોઈએ કે એક જવાબદાર પોસ્ટ પર બેઠા છો તમે, તો તમારું આવું નિવેદન આ ભેદભાવ કરાવવાનું નિવેદન છે. અને તમે સ્પષ્ટ કરી દીધું છે આનામાં કે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા ભેદભાવની નીતિ અપનાવી રહી છે, જે વર્ષોથી બધા કહેતા આવ્યા છે. અને તમે આજે આ નિવેદન આપીને સ્પષ્ટ કર્યું છે. પહેલા બંધ બારણામાં આવા નિવેદનો આવતા હતા, એટલે જ્યાં કોર્પોરેટર કોંગ્રેસના હોય ત્યાં કામો ના થાય, આ સ્પષ્ટ આજે દેખાઈ રહ્યું છે. એટલે આજે તમે જાહેરમાં આ વસ્તુનું કહ્યું છે. એટલે વડોદરાના જનતાની જાહેરમાં માફી માંગવી જોઈએ. વડોદરા શહેર સંસ્કારી નગરી છે અને મહાનગર એટલે નળ, ગટર ને રોડ, આ ત્રણ માટે તો લોકો તમને ખૂબે ખૂબે વોટ આપે છે. પરંતુ જે આ નિવેદનો કરવામાં આવે છે કે ભાઈ આ જગ્યા ઉપર ગ્રાન્ટ વાપરવાની, આ જગ્યા ઉપર નહીં વાપરવાની, આ જગ્યા ઉપરથી વોટ વધારે પડ્યા છે, તો ઈવીએમ મશીન જ્યારે તમે વોટ આપવા જાઓ છો એ તો ગુપ્ત મતદાન હોય છે, તો આમને ક્યાંથી ખબર પડે છે? એટલે કંઈક ને કંઈક આ લોકોએ પણ કંઈક જાસૂસો રાખ્યા છે કે પછી સીસીટીવી કેમેરા મૂક્યા હતા, એ ખબર નથી. એટલે ખાસ કરીને આવા નિવેદનો જ્યારે આપતા હોય એટલે અમને એવું લાગ્યું છે કે બહુમતીથી અને જે કહેવાય ભારે લીડથી જીતે છે એનું મુખ્ય કારણ પણ અમને હવે લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક આની અંદર કંઈક ગોટાળો થઈ રહ્યો છે. એટલે